પધારેલા હરિ ગુરુ સંતનો જય. સિદ્ધરામદેવ પીર ભગવાન કી. આદ્ય શક્તિ મહાકાલી માત કી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ સદગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. નામ સરીખો જગમાં કોઈ નથી, જપ તપ તીર્થ ને યોગ. નામે જોને પાતક છૂટે, નામે નાશે મહારો. માટે નામ लिया જેને સબ लिया, सकल शास्त्र का भेद. नाम विना नर के गया, पड पड चारो वेद. कबीर के जब जगत में तू आयो, जग हसाओ और तुम रोय. करनी ऐसी कर चलो, अरे तुम हसे जग रो. ए जगत में आवी तमे शू शू कर्यु, केटलू पाप के पुण्य नु बाथू भर्यु. याद राखजो प्रभु जी प्रश्न तमने पूछशे, जवाब आपवो पड़शे तेदी कांटानी माफक खूंचशे. बोलो सदगुरु भगवान की जय. આજની આ પાવન ભૂમિ સામઢી રાધુપુરા વાસમાં ભક્તરાજ રતનજી એમનો પરિવાર ચાર ધામની જે ભગવાનના નામની તીર્થ યાત્રા કરી, આવો સુંદર યોગ આ ધરતી ઉપર આવીને કર્યો. એમના સદગુરુ મહારાજના અધિષ્ઠાન પદની અંદર આપણે એમની છત્ર છાયામાં ભજન સત્સંગ ભોજનનો યોગ, જેમના હૃદયની અંદર એક ઉર્મી જાગી કે મારે કંઈક જીવનમાં સદગુરુના ચરણમાં કરવું છે. એટલે વ્યાસ ગાદીને દીપાવવા માટે એવા સદગુરુ એમના શંકરનાથ બાપુને બોલાવી એમની સત્ર છાયામાં આપણે બધાને ભજનનો મોકો મળ્યો છે. સુંદર સત્સંગની જે ધારા થઈ, અમારે ખૂબ પૂજનીય વંદનીય અમૃતપુરી મહારાજ, ચેહરપુરી મહારાજ, પરબતરામ મહારાજ, અનારામ મહારાજ, ગિરનારી બાપુ, ભેમદાસ મહારાજ, આગથળાથી વધારેલ મહારાજ, નામી અનામી વધારેલા તમામ હરિગુરુ સંતો, સૌના હૃદયમાં બિરાજમાન એક ચૈતન્ય મહાપ્રભુ શક્તિને, એ પવિત્ર આત્માને હું નર મસ્તક આપને વંદન કરું છું. રતન સાગરમાં રતન નિપજે ને મહાસાગરમાં મોતી. જો નામ છે ને એવું આવ્યું છે. રતન હોય ને એ રતન નિપજે જ થાય. અને મહાપુરુષોની જે વાત આપણા હૃદય સુધી આવી, જે શ્રવણ ઇન્દ્રિયથી આપણે હોભળી, એક છોટો કદાચ હજારો મણ દૂધ ભેળું કરો, પણ એને જમાવા માટે હજારો મણ છાશની જરૂર નથી મહારાજ. કેમ કે કબીર સાહેબ સ્નાન કરવા માટે જતા હતા ને એક દેવ ચકલી આવી, પેલી કાળી ડેપી આવે ને એ, અને આવીને કબીર સાહેબ જોડે નાચવા માંડી. કબીર કે કદી ને આવું કૌતુક કેમ જોયું મેં? અને ચકલીની અંદરથી વાચા ઉત્પન્ન થઈ કે કબીર સાહેબ તમે સ્નાન કરવા માટે આયા છો? કે હા. તો જલ્દી સ્નાન કરો ને કે ગંગામાંથી જેટલું પાણી જાય એટલું બધું હું પી જાય.
સંત બહુ દયાળુ હોય, સંત બહુ સમજુ હોય. તરત દેવ ચકલીને કીધું એમ કર તાર પીવું હતા કે પેલું તું પી દે, સ્નાન હું પછી કરીશ, એમાં શું થાય. દેવ ચકલીએ અંદર ગંગામાં ચોચ બોળીને ખાલી ઓમ કરીને એક ટીપું પીધું અને તરત જ કહી દીધું હા શાંતિ. છેટી જતી રહી. કબીર સાહેબ કે તું તો ગંગા પીવા કે ભાઈ મારા માટે આટલું ઘણું છે, આખો દરિયો ડોળે મારે જો મેળ આવે. समझवान को शैल है वर्ण समझ को धोखा, राम रहीम दोनों एक है चाहे चावल कहो या चोखा. खूब सुंदर सत्संग तारा चाली साहेबो. એટલે મહાપુરુષો કહે છે કે જાગો, બસ જાગવાનું. उठ मुसाफिर घोर भयो अब काहे को तू सोवत है, जो सोवत है वो खोवत है और जागत सो पावत है. जागी जाजे. આવા મહાપુરુષોની વાતમાં જે જાગી ગયા, જાગે કોણ કે જેની લક્ષ્યાર્થી છૂટતા બને. સદગુરુના વચન ઉપર જેનો પ્રાણ ચાલતો હોય સાહેબ, અને પ્રાણની અંદર એવી ચોટ લાગી જાય, હૃદય કમળની અંદર જ્યારે દ્વાર ખુલે ને તો સુરતા એ ઠેરાઈ જાય સાહેબ. અને એ જ લક્ષ્યાર્થી બને હો. નકે 24 કલાક ગાયના વચળમાં ઈતળીઓ ચોટરી રહી તો દૂધ તો ના પાળે બારા. ખૂબ જાગવા જેવું છે, સમય બહુ સારો છે. અને સારા સમયની અંદર પરમાત્મા આપણને ખૂબ બાપજી ગિરનારી બાપુએ કીધું છે કે મોણોનો અવતાર મળ્યો ને એની પહેલા તો પ્રારબ્ધના લેખ લખાઈ ગયા હતા. સુખ દુઃખ તમે ઘટમાં કદી ન લાવ્યા તો ઘટના સાથે ઘડિયા, ટાળ્યા ઈ કોઈના ની ટળે તો રઘુનાથ ના જડિયા. નળ રાજા સરખો રાજીયો જેને દમયંતી રાણી, અડધે વસ્ત્રે વનમાં ભમ્યા તોય નતું મળ્યું અનકે પોણી. એક સમયનો નળ રાજા અને એના ઘરે દમયંતી રાણી સાહેબ. નળ રાજા એવો ધર્મ પરાક્રમી રાજા, એનું રાજ ચાલે. કદાચ સવારે ઉઠીને દર્શને તે જાય અને જો કદાચ સમય શું કરે મહારાજ, સમય આ તો ભલન નચાઈ નાખે છે. અને સવારે નીકળે દર્શનાથી, જો ભૂલથી કદાચ પગમાં મકોડો કીડી આવી જાય ને, અને જો કદાચ કીડી મકોડો મરી જાય ને તો આખો દિવસનો ઉપવાસ કરતો આ નળ રાજા. પણ સમય બન્યું સાહેબ, સમય એવો બની ગયો. અને એવી પરિસ્થિતિ આવી જયારે વનમાં ભગવાન થયું ને, વસ્ત્ર ન મળે, અન્ન ન મળે. અને ત્યારે આપણે ઇતિહાસમાં કથામાં જોયું છે કે જયારે સરોવરના કોઠે જઈને જઠરા અગ્નિમાં ભૂખ લાગી ને એટલે સાહેબ એ સરોવરમાંથી કાઢીને માછલા ખાતો હતો. અને એમાં એની સતી નાલે ને દમયંતી ને, એટલે એના હાથમાં પદમ હતી એવી કે સજીવન થઈ જાય. એટલે બે ક્રોધ માન્યા. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ને એ જ ધનુષ નહીં. આ સમય હારો છે ને એમાં ભજન કરી લેજો. મહાપુરુષોનું કેવું એવું છે. પછી કરશું બધી વાયદાની વાતો છે. અને વાયદાની બજારમાં કોદાડો નફો ના થાય, લાભે ના થાય. તાત્કાલિક જીરું પાજ્યું ભાવ ચાલુ હોય ને મહારાજ, વેચી માળું કોથળા પડ્યા ન રાખવા. અને બારદન નો કોઈ ભાવ નહીં આવે. એ તો પેલો માલ છે એટલી ગળા. એમાં પોચ ભૂતોના શરીરમાં સુંદર મહારાજે વાત કરી કે પાંડવો અને કૌરવો સોગઠે રમતા હતા. સોગઠે પોત તત્વન છઠ્ઠો પ્રાણ. આ સોનો જો ગઠ્ઠો જોમે ને એમાં જો ભગવાન કૃષ્ણને લાઈન બેહારો ને તો તમે બાજી જીતી જો ને કે કૌરવો મોમો જીતી જાય. ઈ મહાપુરુષોની વાત, સંતોની વાત અનાદિ કાળથી ચાલી આવતી. જગાડવા માટે અનેક જીવોને આવા સાધુ મહાત્માઓ મહાપુરુષો વારંવાર પોકાર કરીને જીવને ટકોરા મારે. ને ભાડો ખર્ચો એટલો બધો ન પાક્યો. એ તો અગ્નિ અડધે પેલ જેટલા ઠેડાઈ જાય, જેટલા કાળા થઈ જાય, જેટલા રેતમાઈ જાય ને કોકમાં પાચી જાય. સવારામ બાપા આપણા બોલે સાહેબ કે અડગ આસન ને અમર છે કાયા, અવધ છે ગુરુજી નો બોલ. સવારામ બાપો કહે ફૂલકરજી ચરણે, આવા તો કરોડે નર કોક જો મળી જાય. અને જો કોક મળી જાય, સદગુરુ હાથમાં આવી જાય, સદગુરુ ભેટી જાય તો પછી મહાપુરુષો સદગુરુ એવું કહે છે
તમે ભજન ના રે ભરોસે રેજો, એ અંતે એના ગોપસે અમર બીજક પછી જેને હાથમાં જાજો, એ એને કાળ કેમ કરી રોપશે રે, તમે ભજન ના રે ભરોસે રેજો. ભરોસો ભજન નો રાખજો સાહેબ. તમે જેની પણ પૂજા આરતી કરતો હોય તો ભરોસો રાખજો. જો તમારો ભરોસો ને વિશ્વાસ એક જ છાતા બેસી જાય ને તો તમારે ધારવું તો ચુડેલ માં તમને પ્રસન્ન થઈ જાય. બોલો એના વેહે આઈને કામ કરાવી દો. પણ જતા 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 કરતા 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 તો પોતાના આત્મતત્વની ખબર પડી જાય પછી કોઈ કરવાનું રહેતું નથી. હો હાલ તો લગ્નનો સમય બહુ ચાલે, પ્રતિષ્ઠાઓનો ચાલે, ભજનનો ચાલે. પણ હમણાં મારા ગામમાં સાહેબ વરરાજા પૈણીને આયા. હું કહું છું વરરાજાનું લગ્ન થાય ને એટલે જો સુધી જોઈન ચાલુ હોય, પૈણવા જવાનું હોય હોમા ગામમાં, એટલી ઘડા તમે પેલા ઢોલ વાળાને દરદડિયા વાળાને મહારાજ પૈસા આલ્યા કરો, લે 500 વગાય. આજુબાજુ ગામમાં ભળાવું જોવે કે લગ્ન થાય. પેલા બજારા ઢોલ વાળા પીતા હોય, ટેલિયો મારતા હોય, લે ને 500 તું તારે હારા મળ્યો લાઈન પી, પણ જોર જોરથી વગાડવાનો છે. વગાડતા વગાડતા હોમા ગમ જોય, હોમા ગમે તને જોજો, હોમા ગમ ના ઢોલ વાળા આવે પાછા ના પડતા, લ્યો 500 બીજા વગાડો, તમે તાર વગાડો. પેલા વગાડ વગાડ કરે પછી જોઈન પૈણી વળતા શેમાડિયું કરે. શેમાડો આવ્યો ભગવાનજી અને પછી ઢોલ વાળાને કદી 500 રૂપિયા આલ્યા તમે કે લે લે હવે વગાડ જોર પર જોરથી. ના, ખબર પડી ગઈ કે હવે જે માટે જતા હતા ની આઈ ગયું. પછી આખી જોઈન ફીકી પડી જાય. એમ ગુરુ મહારાજ નો જયારે વચન સમજાય ને ત્યારે તમને બધું ફીકું સમજાઈ જાય. એના માટે સદગુરુના વચન ઉપર ખૂબ ભાવ રાખવો સાહેબ, લક્ષ્ય રાખો. આ વિશ્વમાં મહાપુરુષો સંતો કહે છે કે સંત સગા એક ગુરુ સગા, એક સગો છે રામ, તુલસી કહ્યા જીવને બસ તઈનો ઠોમ છે વિશ્રામ. બીજે કોઈ ઠરવાનું ઠેકાણું નથી. ખૂબ સુંદર મહાપુરુષે વાત કરી છે સાહેબ. જ્યારે લંકાના રણાગઢની અંદર હનુમાનજીને મોકલ્યા ને હનુમાનજી સમાચાર લઈને આયા. ઘણી વખત મહારાજ આવા પ્રશ્નો ઉભા થાય છે. શાસ્ત્ર આપણું શું છે, રામાયણ શું છે, ગ્રંથો શું છે, એમાં પ્રશ્નો ઉભા થાય છે કે તમે જે વખત રામ પુલ બોધતા હતા વાનર સેના લઈને, અને એ વખતે બધા વાનરોની મદદ લીધી, રામ નામના પથરા ત્યાં પણ મૂક્યા અને પુલ બન્યો, તો હનુમાન વગર પુલે જતો રહ્યો. તો હનુમાન તો વગર પુલે ગયો, પણ એની પહેલા સીતાજીનો જ્યારે જનક રાજા નતો સ્વયંવર રચાણો. રાજા જનક ઘેરે મોંડવો સાહેલડી, રાજા રે જનક ઘેરે મોંડવો. જો એ મોંડવો રચ્યો હતો ને, અને ત્યો કણ આયા મોટા મોટા ભૂપ. એ વખત રાજા રાવણ ને કુંભકર્ણ બધા આયા હતા. તો આ કઈ જગ્યાએ થઈને આયા હતા? પુલ તો નતો, પણ એના માટે પુષ્પક વિમાન હતું રાવણ પાસે, એવું કે છે. તો એ વખત ડીઝલ ને પેટ્રોલ ની ગોત નથી, તો અત્યારે વળીને પાછું નથી આવ્યું. ડીઝલ ના જોવે, પેટ્રોલ ના જોવે, સીએનજી ગેસ ના જોવે, સોલાર લગાડો એટલે એરોપ્લેન ઉડે લ્યો. આવ્યું છે એનું એ સૂર્યના કિરણ થી ચાલતું જ તું સાહેબ આ બધું. પણ જયારે બધા ભેળા મળીને બેઠા છે, પુલ બધવાની ગોત કરી કે આપણે જવું છે, એટલે ભગવાન રામે કીધું કે ભાઈ પુલ બોધા ખરા, પણ પેલા મુહૂર્ત આપણે ભગવાન શિવનો ભગત છું, મારા ઈષ્ટદેવ શિવ છે, એનું મારે અનુષ્ઠાન કરવું પડે, એની પૂજા પાઠ કરી અને પછી મારે લંકામાં જવાનું. ત્યારે કીધું કે આપણે આ શિવનું પૂજા કરવી હોય તો એવો કોઈ ભગત જોઈએ, એવો કોઈ આચાર્ય જોઈએ. એના માટે તો કે કોણ છે? તો જાંબુવનજી કીધું કે મારા મિત્રનો દીકરો છે, જો તમે કહો તો હું લાવું હોય.
એ કોણ કે આપણે જેના માટે જઈએ છીએ ઈયો જ છે બોલો. અને એના સિવાય બીજો કોઈ શિવ ભક્ત હાલશે નહીં. મહાન જ્ઞાની છે, 100 શાસ્ત્ર ભણેલા છે, 18 પુરાણ જેને ભણેલા છે, વેદ 4 ભણેલા છે, અને પાછો પરમ ઉપાસક શિવનો છે, એના જેવો બીજો કોઈ છે નહીં. તો કે લાવ વિધિ શર વિધિ કરાવવાની. જો બુહનજી લાયા બોલો, ઈ સમય જઈને લઈ આયા કો લાઈન મેલ્યા, બેઠા રહ્યા, વાત કરી. રાવણજી તમારે આવવાનું. ઈ ટાઈમે ભગવાન શિવે દરિયાને કીધું તમે માર્ગ આલો. દરિયાદેવ એક દેવ પ્રસન્ન ન થયા, 2 દિવસ ન થયા, 3 દિવસ ન થયા ને એટલે લક્ષ્મણજી કીધું જોજો કેટલે વળીને આવ્યું છે. આવો રોમનું બોલેલું છે, મારું નહીં. 3 દાડા પ્રણામ કર્યા, પૂજા કરી, પણ દરિયાદેવ જરાય માગ નતા હાલતા ને એટલે લક્ષ્મણજી શેષા અવતાર હતા ને એમને કીધું કે આપણે બ્રહ્માસ્ત્ર ઉઠાવો, કોને શોષી નાખો, બંધ કરી દો. તમે તો ભગવાન નારાયણ છો, તમે ધારોય કરી શકો છો. ઉઠાવો કોણ? આ દરિયાને આપણે કગરવાન આવતું નથી. અને જે વખત ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામે બોન ઉઠાવ્યું બ્રહ્માસ્ત્ર, અને દરિયાદેવ જો કોણ પ્રસન્ન થયા. હે પ્રભુ આવું ન કરતા ને કે મારા દરિયામાં અસંખ્ય જીવો છે, અને બ્રહ્માસ્ત્ર થવાથી અસંખ્ય પ્રકૃતિને નુકસાન થાય, માટે આવું ન કરો. તો કે મને રસ્તો આલો. પણ હવે બોણ તીરમાં ઉઠાવ્યું છે, તીર છોડ્યા ટાળો છૂટકો નથી. કે શું કરું? આ બોણ હવે કઈ જગ્યાએ મારું? પશ્ચિમ ધરામ મારો. કે પશ્ચિમ ધરામ માર્યું અને એક બધી બંજર જમીન કરી નાખી સાહેબ. ત્યારે માં ધરતીની અંદરથી પોકાર આવ્યો છે કે હે પ્રભુ રામ, હે નારાયણ, તમે આ પશ્ચિમ ધરામ બોન માર્યું, મારો શું વાંક ગુનો હતો કે આવી મારી ધરતી રમણ ભમણ કરી નાખી? કે જો કળયુગમાં એવો સમય આવશે ને લોકો દોડી દોડીને નેજા લઈ લઈને અહીંયા આવશે. અત્યારે સમય આવ્યો, પણ એ સમયે લક્ષ્મણજીના ક્રોધ નતો ઉતર્યો કે 3 દાડા કગરવા થતા આવ્યા, હવે દર્શન આવે છે. ત્યારે એ વખત લક્ષ્મણજીએ શ્રાપ આલેલો છે, રામાયણમાં બોલેલું છે કે જો આપણે ક્ષત્રિય કુળના હતા, પણ ક્ષત્રિયનું કેવું આવ્યો નહીં મોન્યો ને, જો હું ક્ષત્રિય સમાજને શ્રાપ આલું છું કે તમારે જયારે ન્યાય ગોતવો હોય છે ને એ દારો તમે 1000 સભાઓ કરશો તો તમને ન્યાય નહીં મળે. અત્યારે ઈનું શું છે? એટલે મહારાજે કીધું ઘણું દોડ્યા દોડ કરવાનું નહીં. ભજન તમારે કરવું હોય ને તો કોઈની અશાંતિ તમે ન દોડશો. સદારામ બાપા પણ ન કહેતા, અરે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય તો તાળી એટલે હાથોથી પાડી એરી નહીં હો. પાછી તાળીની ભૂમિકા બીજી છે. એક તાળી હાથોથી 2 હાથ ભેગા થાય એટલે પડે, બીજી તાળી તમારો જીભ ને હોઠ 2 ભેળા થાય ને ત્યારે પડે, અને ત્રીજી જે તાળી પડે છે ને એ મહાપુરુષો કહે છે કે તમારો શ્વાસ ઓહમ ને સોહમ 2 સમાય અને મૂળ ઘરની અંદર જ્યારે ટકરાય ને ઈ તાળીને તમે જો ધોન લગાવો તો તમારું મન સુધરે. ને કે બાપુ આવું સત્સંગ 18 દાડા કરો ને તો મન સુધરે એવું નથી. અને મન એ લગાવવાનું છે, કારણ કે એથી પ્રાણમાંથી ઊભું થયેલું મન સદગુરુ મહારાજ મનને વશ કરી અને મનને પ્રાણમાં લગાવે તોય હોય કણ ભજન કર તો તારું કલ્યાણ થાય. પણ આપણે હાથને ઓમ મેલ્યા, મોઢાનો ઓમ મેલ્યું, આંખોને બહાર મેલીને જીભને બીજી ચર્ચામાં મૂકી છે, કોણને હોફળવામાં બીજી ચર્ચા મોકલ્યો છે. આ મનને જો ઠેકાણો પડવા દેતા. અને એટલા માટે સંતો પુકાર કરી કરીને કહે છે કે તમે આ સમયમાં જાગો. જાગી જાય નર ભય પદને પામ્યા, હું ગેલે જન્મ ગુમાયા. કહે કબીર સુનો શૂન્યમાં જેને સાધ્યું ને, શૂન્યમાં સાધ્યું, કોઈ સાધુ ઠપકો નથી આવ્યો. કહે કબીર જેને શૂન્યમાં સાધ્યું, અને શૂન્યમાં જ છે હોય જે છે બધું. શૂન્ય એટલે પોલું નહીં, શૂન્ય એટલે ભરે જ છે. કારણ કે શૂન્ય તો શબ્દ, શૂન્યમાંથી સંસાર રચાયો છે, એ શબ્દમાંથી બધું આવ્યું છે. પણ શબ્દ છે પોલો, શબ્દની અંદર તમારી શુરતા જાય ને બહાર નીકળી જાય ને તો ભજન થઈ ગયું, તો તમે કાળ ત્રણેયને જીતી લીધા ને કઈ ગયું બધું ખતમ. અને એટલે મહાપુરુષો જાગીને વારંવાર પોકાર કરીને કહે છે કે આ સમય જાગવા માટેનો આવ્યો છે. આમાં જાગી જાય તો મનુષ્ય જાગે ને કે બીજું કોઈ જાગે એવું. 1000 લીટર દૂધ કરતી પણ ભેંસો ગાયો રામ નામ ન બોલી શકે, એ જાગી ન શકે. પણ મનુષ્ય જાગી જાય. જો કદાચ હમણાં સુંદર વાણીમાં પણ રજૂઆત આવી હતી કે તમે માતા પિતાની સેવા કરજો, જોજે તારી જનેતાનું
દૂધ લજવાય ના, જોજે જોજે આ માનવનો રંગ જાય ના. આ રંગ ચડ્યો છે ને સાહેબ, એ માનવતાનો જો ચડી જાય ને તો તમારો કદીએ ભૂહા એવો નથી. મહાપુરુષો સંતો કહે છે તમે મા બાપની સેવા કરજો. આપણે કૈડા દાદા હોતા ને એટલે એના બાપા કામ, મને સંતોને પણ અમે બાપા કહીએ છીએ. બા અને પા બે શબ્દ જ છે, બા અને પા. બા કહેતા બારો ના થાય અને પા કહેતા રૂપિયાનો ચોથો ભાગ પા થાય. આપણા જૂના ભણતરમાં આવતું મહારાજ, રૂપિયાના ચોથા ભાગને પા કહેવાય, પણ બા અને પા બે ભેળું મળી જાય ને તો બાપા થાય. એમ નામ, રૂપ અને ગુણ એ ત્રણ ભાગમાં 12માં વેસાયેલું છે. અને એટલે આપણે રોમાપીરના ભજનમાં નહીં કહેતા, અરે બારે બીજના એ ધણીને સમરું નકલંગ છે નેજાધારી ભજનના, વાગે છે ભડાકા વમો ભારી રે. ઓ ધ્રુવ રાજાને ઉમજવી ચળ પદવી આપી નહીં, પ્રહલાદ ને લીધો છે ઉગારી રે. સંધ્યા ટોણે દૈત્ય સંહાર્યો અને હરિએ નૂર વધારી. અડધાવડી એમ કે છે નખ વધાર્યા છે. નૂર એટલે પ્રકાશ થાય. અને મહાપુરુષો સંતો જ્ઞાનનો જ્યારે પ્રકાશ થાય ને એટલે હરિણ્યકંશનો નાશ થાય ને. પ્રકાશ જેની અંદર આત્માનો જ્ઞાનનો પ્રકાશ થાય. જો રતનજી સાહેબે 4 ધામની યાત્રા કરી, એમાં ગંગામાં ડૂબકી લગાઈ. પણ ગંગા 3 પ્રકારે. એક ગંગા છે ને એ કાશી ઘાટી તમે જો ને એ કદાચ સ્નાન કરો તો તમારા શરીરનો ઉપરનો મેલ દોરાય, શરીરનો મેલ દોરાય. એક ગંગા છે ગત ગંગા છે, તમારા વ્યવહારનો મેલ હોય તો કદાચ ધોવે. પણ એક જો સંતોના સભામાં આવો ને અને કદાચ સદગુરુની વાત તમે એક લક્ષાર્થી ઓભળો ને, જ્ઞાન ગંગામાં જો મન નાય ને તો દાર્યો મેલ ઉતરે એવો છે નથી ઉતરે એવો સાહેબ. અને એટલે મહાપુરુષો સંતો આપણા ભારતના ઋષિ મુનિઓ સાહેબ વારંવાર જીવનની અંદર જેમણે હજારો વર્ષ તપ કરીને આપણી સમક્ષ એવા વેદ શાસ્ત્ર પુરાણ ગીતા ભાગવત રામાયણ આવા બધા ગ્રંથો મૂકી આપણને એક સમજણ રૂપી ગ્રંથો મૂક્યા છે. એમાં તમે ધ્યાન રાખજો. હું તો ખાસ વિનંતી કરું છું, સત્સંગ થયું છે સાહેબ, પણ તમારા બાળકોનું ખૂબ ધ્યાન રાખજો, ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરાવજો. અને એકલું શિક્ષણ પણ નહીં, જો સંસ્કાર નહીં હોય ને તો શિક્ષણ કોઈ કોમનું. તમે જ્યારે કોઈ ધર્મ સભા કરો, જ્યારે કોઈ આયોજન કરો, ત્યારે કોઈ સમજુ સંતોને સાથે લઈ અને સંતોનું મત શું કહેવા માંગે છે એ ભેળું રહીને જો કદાચ લાવશો ને તો જ પ્રગતિ આવશે ને કે નહીં આવે. કે જેને તમે ઇતિહાસ જોજો સાહેબ, કે જેને સંસ્કાર નથી ને એકલું ભણાય, એકલું રૂપિયાની પાછળ દોટ મૂકીને ઝૂંપડીમાં ઘણા માણસો આનંદમાં છે ને મહેલોમાં ઘણા રોઈ રહ્યા છે. ખૂબ જાગજો. સંસ્કાર નહીં હોય તો બધું જતું રહે. કૌરવ પાસે બધું હતું. સમ્રાટ રાજા કેવરો હતો દુર્યોધન, પણ એની પાસે સંસ્કાર નતો. કારણ કે એક ભૂલ કરીને એટલે પેલો ધૃતરાષ્ટ્ર બોલ્યો નતો. જ્યારે લાડવામાં ઝેર ભેળવ્યું અને પાંડવોને ખવડાવવામાં આવ્યું ને, અને ખબર હતી કે મારા દીકરા દુર્યોધને કર્યું છે, પણ એ પુત્રના મોહમાં અંધો બન્યો હતો ને એટલે એના દીકરાને કશું ન કરી શક્યો. જો એના જ હાથે એના સમક્ષ, કારણ કે એ તો જોઈ નતો શકતો, પણ એનો જ કૌરવનો નાશ બોલી ગયો સાહેબ. કેમ કે જેના હમો પરમાત્મા ઉભો હોય, જે પરમાત્માના શરણે હોય ને એનો કદી વાળો કો થાય એવો નથી. તમે થોડું ઘણું કરજો પણ ભજન કરજો. સદારામ બાપા આપણા એક જ ટૂંકમાં કહેતા, થોડું કરજો પણ ઠીક કરજો, છોડજો વિચારો ગોમના, જો સાચી છે ભાવના તો પૂર્ણ થશે. તમારા માટે છે બધું સાહેબ. આ સંતોનું તો રાત દિવસ ભજન તમે સત્સંગ કરો કે ન કરો, એમને ભજન થઈ ગયું સાહેબ, પણ એની અંતર આત્મા બળે છે. હે પર દુખે જેનો આત્મા દુખે, કઈ કહેવાના ચોપડે નામ સડતા. કેમ
કે કદાચ આ મળ્યું છે ગુરુની કૃપાથી મળ્યું છે, પરમાત્માની દયાથી મળ્યું છે, એ કદાચ જીવ સુધી પહોંચી જાય. પામર કોઈ જીવ હોય, અધોગતિના માર્ગે જતો જીવ હોય અને કદાચ સંતોની વાત, શાસ્ત્રોની વાત તો એના મનમાં આવી જાય અને હૃદયમાં જો આવી જાય તો એ જીવને એક સાચી દિશા મળે અને પછી દશા ને દિશા બે બદલાઈ જાય એટલે આનંદને અને આનંદ કરવા માટે સંતો રાત દિવસ, એક દિવસ ખાલી ના હોય જેમને ઉજાગરો, પણ ઉજાગરા અને જાગરણમાં પરિવર્તન કરી અને આવા સંતો આપણને કહે છે ને હાલ પ્રગટમાં છે એમનું મોંજો હો ને કે પછી પાછળથી મોટા ફોટા મેલશો ને તો કોઈ મેળવવાનો નથી. ડિલિવરીનું બેનને દુઃખ ઉગડ્યું હોય અને હોય છે હું તો કોઈ ડીસામાં સારો ડોક્ટર હોય મહારાજ, પણ કદાચ ડોક્ટર મરી ગયો ભગવાનજી અને બહુ ગ્રેજ્યુએટ ડોક્ટર હતો, પણ હવે હોય છે દીકરીને દુઃખ ઉગડ્યું છે શું આવડ્યું અને કદાચ એ લઈ જઈને મોટો ફોટો હોય દવાખાનામાં એનો ડોક્ટરનો અને હવે એ પહોંચા કરે બચી કરીને કાંક ડિલિવરી કરાવજો ફોટો કરાવશે. તમારે કોઈ જેમ કરવું એમ કરજો. પ્રગટ હશે ને જાગતો બેઠો હશે ને એ અમારે પ્રગટ છે. ઓમની પાસે તમારો ઉદ્ધાર છે. ઓમની વાતોને ખૂબ ગહનથી મોંજો સાહેબ, નહીતર દોડ્યા દોડ કરશો તો મેળ પડવાનો. સાચું જો સ્વરૂપનું જ્ઞાન કરવું હોય તો આવા મહાપુરુષોના ચરણમાં એ વાત પડી છે સાહેબ. અને વાત આપણે તન મન ધન આપી સદગુરુના ચરણમાં શીશ સમર્પિત કરી અને વળતે આપણને નામ ગુરુ મહારાજ આપે છે. એ નામ જો આપણે સ્મરણ કરે ને, કળિયુગ કેવલ નામ આધારા સમરી લે નર ઉતરી જાય ભાવ પારા. કેવલ એટલું બધું તપ કરવાની જરૂર નથી, જપ કરવાની જરૂર નથી, તીર્થ વ્રત બધું કોઈ કરવાની જરૂર નથી, પણ જો નામ સ્મરણ કરો ને તો એક ઘડીકની અંદર તમે પલમાં પીર થઈ જાઓ એવી વાત છે સાહેબ. ટૂંકો એક દ્રષ્ટાંત કે વાણી વિરામ કરો, કારણ કે બધા સંતોનો સત્સંગ આપણને ખૂબ હૃદયમાં ઉતર્યો. શિયાળની મીટિંગ ભેળી થઈ, શિયાળની, અને શિયાળિયું બહુ બુદ્ધિશાળી હોય પાછું પ્રાણીઓમાં. એટલે સિંહ રોજ શિકાર કરે, કોઈક દાડો ભેંસ મારી નાખે, કોઈ દાડો ગાય મારી નાખે, કોઈ દાડો હરણ મારે, કોઈ દાડો સસલું મારે, કોઈ દાડો શિયાળ મારે. એટલે શિયાળી એવી યુક્તિ કરી કે મારું બેટું રોજ આ સિંહ આવીને ઝાપટ મારે, એને ખાવું હોય 5 કિલો નાખી હોમણની ભેંસ મારી નાખે, બીજું બધું જ પડ્યું રે ને આપણા સાલની બધા એક સોલ્યા. એટલે શિયાળીએ બધાને એક કરી એક દાડો, અને એમાં ગધાડો આવ્યો. ગધાડો કે જેમ ભેળું કર્યું બધું કે આ રોજ આર્યો ઝાપટ મારીને જે આવે સિંહ રાજા કરીને જતો રહે, તો જંગલનો રાજા છે એટલે જેમ કે એમ શું ચાલે, આપણે કોઈક સમાજ વાળા થઈને ભેળું કરો. બધી સમાજ પ્રાણીઓ ભેળી થઈને શિયાળીએ નિર્ણય કર્યો કેમ કરો આપણી સમાજ તો ભેળી થી પણ પ્રમુખ કને બનાવો. નજર ગધાડા ઉપર પડી, શિયાળ કે ગધાડાને રાખો તો પ્રમુખ, આપણે સિંહ પાણી દઈએ બધાને વાત કરીએ. એટલે આર્યું શિયાળિયું તો સિંહ ને મોલ્યાદાર કહી જાય એનું કાલ પછી હું સમાજ લઈને આવું છું, પણ તમે શાંતિ રાખજો, ડાયરેક્ટ તડાપ ના મારતા. પણ હવે પેલા બરોબરની ભૂખ લાગેલી મહારાજ પેલો ગધાડાને પ્રમુખ બનાવવા લાગે નતું, એટલે ગધાડાને લઈ ગયા. એટલે ગધાડો નજીક આવીને ઉભો રહ્યો ને એટલે સિંહ ને ભૂખ લાગી ને આ તો દોડે ને પંજો છોડ્યો, નાક આવી ગયું. આ તો મને ગધાડો દોડ્યો ભાઈ મારો મોટો આ તો શિયાળીઓ મને ઠજી નો લાયો હેલ્યા, રાડ પાડતો ગધાડો નાહી ગયો. શિયાળીઓ સિંહ ને કહેવા માંડ્યો ભલા મોણ નેટ લાયો તો હોય અને તમે ડાયરેક્ટ તડાપ મારી દીધી, અમને ઘડી વાર બેહવા તો દેવો તો. ગધાડો નાખ્યો પણ કે હવે તો જોઈ ગયો, હવે હાથમાં ના આવે છે નો આવે. શિયાળ કે કોઈ ચિંતા કરશો હું ફેર લાવું હિયા. એ જેવી રીતના કે તમારે કોઈ જોવાનું નહીં, પણ તમારે અમારા નિયમમાં રહેવાનું. સિંહ કે રહી શિયાળ પહોંચ્યું, ગધાડા પાસે ફેર મળ્યું કે ભલા મોણે શું તમે તો આવતા પેલા ઉભા છે, તમને સન્માન કરવા ઉભા છે, તમે આવતા તમને પ્રમુખ બનાવો, જમતમ પ્રમુખ બનાવે ને ચાદર વિધિ કરવી પડે, તિલક કરવું પડે, એટલે એ ઉભા થઈને તમને તિલક કરવા આવતા હતા અને તમે ડાયરેક્ટ ના થાઈએ છીએ હડો હડો કે એમ છે એવી વાત છે. પેલા નાક નતું તોય પેલો પાછો ગયો,
કેમ કે નાક તો તોડાઈ ગયો તો આવ્યો, તોય પેલો પાછો ગયો ને ફેર પાછો સિંહ પાડાયો. આ એ બેઠા શિયાળે પાછું કબજો કરી કઈ આવે એટલે બેહવા જવાનો, શાંતિથી પાણી પાવાનું, પછી મારજો, મોરથી ન મારી નાખતા. બેહાર્યા ને પછી આ ઘડી વાર વાતે વાળ્યા અને સિંહે દોડી મારી ગધાડાને પડતા કર્યા, પૂરા કઈ નાખ્યા ગધાડાને. એટલે પેલી તડપ મારી ને એટલે સિંહને થોડીક તરસ લાગી કે હું હાથ પગનું મોઢું ધોઈને આવું એટલે ગળાવાની વરરાશ બીજું કોઈ આવીને ખાઈ ના જાય. એટલે શિયાળિયું બાજુમાં બેઠું હતું, સિંહ જો હાથ પગનું મોઢું ધોવા, પેલા માં આપણે નાક ને કોન ને બધું ખાઈ ગયું કે આ તો હા સિંહ તો ખાઈ જાય, આપણે ના લે તો જેટલું આવ્યું એટલું આપણે વચમાં ખાઈ જવાનું રૂ, નાક ને કોન ખાઈ ગયું સાહેબ. સિંહ મોટું મોટું ધોઈને હાથ પગ ધોઈને આવ્યો ને એટલે કે તાચો કે મારું નાક નું કોન ચમ નહીં લેવાનું કથાડાને, કે નાક ના કોન હતો આવ્યો આવો તો ચોક જો ને શિયાળી વાતો ઓભળી ઓભળી દોડમ દોડ ન કરતા, નાક ના કોન ના હોય દોડમ દોડ જાય. ખૂબ જાગજો, સમાજને સપોર્ટ આલજો, ના નથી સાચી દિશામાં તમને લઈ જાય એના પાછળ દેજો. ખૂબ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે ને તો કઈક જીવનમાં આવ્યા છો તો કલ્યાણ કરી લેજો. કોઈનું ના કરો કોઈને, પણ તમારું જાતે તમે કરજો. તારી આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય રાશિ નહીં મળે, બીજાનું નહીં. આપણે બોલ કરીને આવ્યા છો તો આપણું કલ્યાણ થઈ જાય, પણ સંતોની વાત માનો ને તો હજારો જીવોનું કલ્યાણ થઈ જાય. એટલે આજનો અવસર, આજનો યોગ, મહાપુરુષોની સત્ર છાયામાં આપણો દર્શન પ્રસન્નનો લાભ આપ્યો એ બદલ પરિવારને ખૂબ સંતોના આશીર્વાદ ઉતરે, અવારનવાર જીવનની અંદર સારી પ્રગતિ આવે, હર કોઈ જીવ ઉપર સંતોની અમે દ્રષ્ટિ રહે, દેવી દેવતાઓની કૃપા રહે, એવા અંતરના ભાવ સાથે આપ સૌ સંતો, ભક્તો, મહાપુરુષો મારી ભારતની નારી શક્તિઓના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદારામ.